પરમ કૃપાળુ છો તમે, શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રણામ, નામો વારંવાર બોલો સહજાનંદ સ્વામી મહારાજ. હરે કૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ. આજનો વિષય છે સુખના કેન્દ્ર તથા સંતાન ઘડતર. આપણા ઋષિઓએ પ્રાર્થના કરી છે, સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેન. કે આ પૃથ્વી ઉપર, આ સૃષ્ટિમાં તમામ જીવો સુખી થાય, નિરામય આયુષ્ય ભોગવે, કોઈ પણ વ્યક્તિ દુઃખમાં ભાગીદાર ન બને, દુઃખી ન થાય. આવી વૈશ્વિક પ્રાર્થના આપણા ઋષિઓએ કરી છે સુખી થવા માટે. આ સંસારની અંદર ભૌતિક સુખ માટેના 4 કેન્દ્ર છે. હરિલીલામૃતની અંદર 7 સુખ ગણાવ્યા છે. આ 4 સુખની અંદર એ 7 સુખ આવી જાય છે. પહેલું સુખ સંપત્તિનું સુખ, બીજું સુખ શરીરનું સુખ, ત્રીજું સુખ સંબંધીનું સુખ, ચોથું સુખ સંતાનનું સુખ. પેલું સંપત્તિનું સુખ. આ સંસારની અંદર જે મનુષ્ય પાસે સંપત્તિ છે, પોતાની આજીવિકા છે, પોતાનું બેંક બેલેન્સ છે, એ આ સંસારની દ્રષ્ટિએ સુખી વ્યક્તિ છે. જેને લાચારી કરવી પડતી નથી, જેને બીજાની પાસે હાથ લાંબો કરવો પડતો નથી, એ વ્યક્તિ સંસારનો સંપત્તિની દ્રષ્ટિએ સુખી વ્યક્તિ છે. કારણ પૈસો, ધન એ આ સંસારની કરોડરજ્જુ છે. ગરીબાઈ જેવું કોઈ દુઃખ નથી. તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે, નહીં દારિદ્ર સમ દુઃખ જગ માહી, નહીં દારિદ્ર સમ દુઃખ જગ માહી, સંત મિલન સમ સુખ જગ નાહી, સંત મિલન સમ સુખ જગ નાહી. દરિદ્રતા જેવું કોઈ દુઃખ નથી અને સંત મિલન જેવું કોઈ સુખ નથી. કારણ મહેલો ના વાસી ગરીબી સુજાણે, દુખિયાના દુઃખને સુખિયા સુજાણે. મહેલમાં રહેતો હોય એ ગરીબોના દુઃખને ન જાણી શકે કે ગરીબને કેટલું દુઃખ છે સંપત્તિ વિનાના. કેવી રીતે? ચકોરીની પ્રીતને
ચંદો સુજાણે, ચંદાની રીતને ચકોરી સુજાણે, ચંદાની રીતને ચકોરી સુજાણે, મહેલો ના વાસી ગરીબી સુજાણે. કેવી રીતે? બીજું દ્રષ્ટાંત આપે છે. સાધુતાની રીતને સંસારી સુજાણે, સાધુતાની રીતને સંસારી સુજાણે, સંસારીના દુઃખને સાધુ સુજાણે, સંસારીના દુઃખને સાધુ સુજાણે, મહેલોના વાસી ગરીબી સુજાણે, દુખિયાના દુઃખને સુખિયા સુજાણે. ગરીબાઈ જેવું તુલસીદાસજી કહે છે આ સંસારમાં દુઃખ નથી. એટલે આ સંસારનું પ્રથમ સુખનું કેન્દ્ર છે સંપત્તિ. પરંતુ સંપત્તિ ઘણી મળી હોય પણ શરીર નિરોગી ન હોય, રોગિષ્ઠ હોય, અનેક પ્રકારના રોગ હોય તો ગમે એટલી સંપત્તિ સમૃદ્ધિ હોવા છતાં પણ એ સંપત્તિનું સુખ સંપૂર્ણ ભોગવી શકતો નથી. એટલે બીજું સંસારનું સુખ છે શરીર સુખ. શરીરનું સુખ એ બીજું કેન્દ્ર છે. એટલે જ કહેવત પડી છે, પહેલું સુખ તે જાતે નર્યા. શરીર સંપૂર્ણ હોય, જમેલું બધું પચી જતું હોય અને ઊંઘ પૂરી આવતી હોય, ભોજન અને ઊંઘ આમાં સંસારનું 50% સુખ શરીર સ્વસ્થ હોય તો મળી શકે. અને ઊંઘ સમય ન આવતી હોય અને ભોજન પચતું ન હોય તો ગમે એટલી સંપત્તિ હોય તો પણ એ દુઃખી વ્યક્તિ છે. કારણ કે આજે મોટા મોટા સંપત્તિવાનોને જો શરીરમાં રોગ હોય છે તો ઘણા બધા બંગલાઓ, ગાડીઓ, ફેક્ટરીઓ હોવા છતાં પણ એ પૂરું ભોગવી શકાતું નથી. એટલે બકરીનું દૂધ, એરંડિયાનો શીરો આવું ડોક્ટરો ખાવાની સલાહ આપે છે. ગાડીઓ ઘણી છે પણ રોદા ખમાતા નથી, એટલે દરરોજ સવારમાં ઉઠીને 10 કિલોમીટરનું વોકિંગ કરવાનું કહે છે. ચરબી વધી ગઈ છે, સાયકલ પેલી વોકિંગ સાયકલ ચલાવે છે, ત્યાં ત્યાં વોકિંગ કરે છે. કારણ કે રોગ બહુ વધી ગયા છે. એટલે સંસારના સુખનું બીજું કેન્દ્ર છે શરીરનું સુખ. સંપત્તિ ખૂબ મળી હોય, શરીર પણ સંપૂર્ણ નિરોગી હોય, પરંતુ જો એને સંબંધી સારા ન મળ્યા હોય, પત્ની, પરિવાર, પુત્રો, સગા વાલા, ભાઈઓ, તો પણ એ માણસ દુઃખી છે. ભલે દોમ સાહેબી હોય, ભલે શરીર સંપૂર્ણ સ્વસ્થ હોય, પણ આજુબાજુનો જે સર્કલ છે, એનો પરિવાર છે, એ જો સારો ન મળ્યો હોય તો માણસ દુઃખી રહે છે. એટલે સંસારના સુખનું ત્રીજું કેન્દ્ર છે સંબંધીનું સુખ. એ પણ બહુ અગત્યનું છે. પત્ની જો કહ્યાગ્રી હોય, અવળચંડી ન હોય, પુત્રો પિતાની રુચિ પ્રમાણે વર્તનારા હોય, સગા વાલા એ પણ અનુકૂળ હોય, તો એ સંસારીનું સુખ છે. સગા અને વાલા બે શબ્દ છે. વાલા જે હૃદયથી વાલા હોય, વાલા એટલે ગમે તે સમયે હાજરી આપે અડધા વેણે, અને સગા ખરે સમયે અવળા થઈને ઉભા રહીએ. તો ત્રીજું સુખ છે સંબંધીનું સુખ. સંપત્તિ પણ ઘણી હોય, શરીર પણ સારું હોય, સંબંધી પણ સારા હોય, પણ જો એને સંતાન ન હોય તો એ માણસ બહુ દુઃખી હોય. કારણ કે આટલી સંપત્તિ છે, એનો કોઈ વારસદાર નથી. એટલે ચોથું સુખ અને સંસારી લોકો માટે અગત્યનું સુખ હોય તો સંતાન સુખ છે. જેને સંતાન નથી એને પૂછો
તો એને સંતાન વિનાનું દુઃખ છે. પણ સંતાન છે ભગવાનની દયાથી, પણ એ સંતાન કયાગ્રા નથી, ડાહ્યા નથી, ઉદ્ધત છે, મન ફાવે તેમ વર્તે છે, દુઃખ દેનારા છે, માતા પિતાની આજ્ઞાથી વિરુદ્ધ વર્તે છે, વ્યસની છે, ચોરી કરે છે, જુગારી છે, તો એના જેવું પણ સંસારી વ્યક્તિને કોઈ દુઃખ નથી. અને સંતાનો કયાગ્રા હોય, માતા પિતાની રુચિ પ્રમાણે વર્તનારા હોય, પડ્યો બોલ ઝીલી લેતા હોય અને પોતાની જે ધર્મ અને સંસ્કૃતિ જાળવી અને સેવા કરનારા હોય સંતાન, તો મર્યા પછી માતા પિતાને સ્વર્ગમાં જવાની પણ જરૂર નથી પડતી. આ ધરતી ઉપર જ એના સંતાનો એને સ્વર્ગનું સુખ પહોંચાડે છે. પરંતુ એથી ઉલટા હોય તો એને મર્યા પછી નરકમાં જવાની જરૂર નથી. એને આ ધરતી ઉપર જ નરકનો અનુભવ જીવતા કરાવી દે છે. એટલા માટે હવેનો વિષય આવે છે સંતાન ઘડતર. સુખના 4 કેન્દ્ર પછી છેલ્લું કેન્દ્ર સંતાન સંસારી માટે વારસદાર છે. તો સંતાનનું પૂરેપૂરું સુખ સંસારીઓએ લેવું હોય તો એ સંતાનનું ઘડતર કરવું પડે, એને સંસ્કાર આપવા પડે, નાનપણથી એની તકેદારી લેવી પડે. કારણ કે પથ્થરને પણ ઘડ્યા વિના ચણી શકાતો નથી, પાણાને પણ ઘડવા પડે તો માણસને તો ઘડવા જ પડે. અને પછી મોટી ઉંમરે મા બાપ પસ્તાવો કરતા હોય કે અમારા દીકરા અમારું માનતા નથી, અમારા દીકરા કુસંસ્કારી બની ગયા, તો એનું કારણ આપણે નાનપણથી એની તકેદારી લીધી નહીં. એટલે જ લખ્યું છે, વિચાર્યું નહીં લઘુ વયુમાં પછી વિદ્યા ભણાથી શું, સુકાળા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું, ગજબ હાથે ગુજારીને પછી નાસી ગયાથી શું, મળી દુનિયામાં બદનામી પછી કાશી ગયાથી શું. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી શું? એટલે પ્રથમ ધ્યાન આપવું પડશે. તો શું કરવું જોઈએ? તો એ સંતાનોનું પૂરું સુખ સંસારીઓએ લેવું હોય, પોતાના દીકરા દીકરીઓ પોતાને સુખી કરે એવું જો ઈચ્છતા હોય તો પોતાના સંતાનોને સંસ્કાર આપો. હવે આપણે 2 પ્રકારના સંતાનો જોઈશું કે જેણે પોતાના સંતાનોને સંસ્કાર આપ્યા અને એ કેવા સુખી થયા અને માતા પિતાને કેવા સુખી કર્યા. એવા શાસ્ત્રોની અંદર જે સંતાનો થયા અને મહાન થયા એવા 15 દ્રષ્ટાંતો આપણે જોશું. અને પછી જે સંતાનોને માતા પિતાએ સંસ્કાર ન આપ્યા, કુસંસ્કારી બન્યા, પોતે દુઃખી થયા અને પોતાના માતા પિતાને પણ દુઃખી કર્યા, એવા પણ આપણે 15 સંતાનો જોઈશું, જે પ્રસિદ્ધ છે શાસ્ત્રોમાં, જેને આપણે ઘણીવાર સાંભળતા હોઈશું, પરંતુ ટૂંકમાં એને આપણે યાદ કરીશું. ગાંધીજી, જુઓ, માતા પિતાએ સંસ્કાર આપ્યા. ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે મારા જીવનરૂપી પથ્થરને મારી માતાએ શિલ્પી જેમ પથ્થરને કંડારે એમ માને કંડાર્યો છે. મારા જીવન ઘડતરમાં મારી માતાનો ફાળો બહુ છે. આ મહાપુરુષ ભારતના રાષ્ટ્રપિતા બોલે છે.
નાનપણમાં જ રંભા નામની એમના ઘરના કામ કરનાર દાસી, જ્યારે ગાંધીજી નાના હતા ત્યારે બહુ ડર લાગતો હતો. ત્યારે દાસીએ કીધું, મોહન, તમને ડર લાગે છે? જો ડર લાગે ને અંધારું હોય ને તો રામનું નામ લેવું, અને રામનું નામ લેશો ને ડર ભાગી જશે. ગાંધીજી એમ કે છે, મારા મનમાં આ વાત એવી બેસી ગઈ નાનપણથી, અને કોઈ પણ પરિસ્થિતિમાં મેં રામનું નામ છોડ્યું નહીં. નાનપણનો એક સંસ્કાર, ભગવાનના નામ ઉપર દ્રઢ વિશ્વાસ, અટલ, અને મારા ભય ભાગી ગયા. અંધારાના કેવળ નહીં, પરંતુ અંગ્રેજ જેવી સલ્તનત સામે લડવા માટે, સામે ગોળીઓની ધાણી છૂટતી ફૂટતી હોય છતાં ગાંધીજી કે રામ નામનો સહારો મને બહુ મદદ કરી ગયો છે. અને અંતે પણ જ્યારે ગોળી લાગી ત્યારે હે રામ એવું બોલ્યા છે. પ્રથમ સંસ્કાર એ છેલ્લી જિંદગીના છેલ્લા શ્વાસે આવ્યો. એટલે આ બાળકોને જે અત્યારે ભક્તિના સંસ્કાર નાખવામાં આવે છે એ છેલ્લે અવશ્ય એને મદદ કરશે. કદાચ વચ્ચેનો પીરિયડ ભૂલાઈ જશે, એવા વાવાઝોડા આવશે તો, પણ છેલ્લે એને જીવનનો ખરો અર્થ હાથમાં આવશે ત્યારે ભક્તિ અને સત્સંગ એની કિંમત સમજાશે. તો ગાંધીજીના ઘડતરમાં માતાનો ખૂબ ફાળો છે, પિતાનો પણ છે. ગાંધીજીએ કબૂલ કર્યું છે. બીજા અબ્રાહમ લિંકન, એ પણ એટલા જ મહાન બન્યા. એમની માતા એમને દરરોજ બાઇબલ સંભળાવતી અને વંચાવતી. અબ્રાહમ લિંકન, માતા વિધવા, કઠિયારાના દીકરા. માતાએ અંતિમ શ્વાસ નીકળતા પહેલા જ્યારે દુઃખી હૃદયે લિંકનને કીધું, બેટા, હું તને અનાથ મૂકીને મરું છું, તારું કોણ? પણ મને વચન આપ કે હું આ દુનિયાની અંદર મહાન બનીશ અને આદર્શ પૂરો પાડીશ, તો મારા જીવને શાંતિ થાય. હા માં, હું તમને વચન આપું કે હું આ દુનિયાની અંદર મહાન બનીશ. ભલે હું કઠિયારાનો દીકરો, ગરીબનો, ભણીશ, રોડની લાઇટ ઉપર વાંચીને ભણીશ, પણ હું નામ અમર કરીશ. અને એ અમેરિકાના 16મા પ્રમુખ બન્યા. અબ્રાહમ લિંકન માતાના સંસ્કારથી આદર્શ સંસ્કારી પ્રધાન બન્યા છે, જેને અત્યારે યાદ કરીએ છીએ. ત્રીજા મહાન અકબર થયા. એમની માં એમને કુરાન સંભળાવતી, સંસ્કારી વાતો કરતી. અને 13 વર્ષનો નાના અકબર જ્યારે ગાદી આવ્યા ત્યારે એની માએ કીધું, બેટા અકબર, તું હિન્દુસ્તાનનું રાજ્ય કેવી રીતે ચલાવીશ? ત્યારે અકબર બોલ્યા છે કે માં, હું બહુ મોટું લશ્કર રાખીશ, સૈન્ય રાખીશ, અને સંપત્તિના ખજાનાઓ ભરીશ અને હિન્દુસ્તાનનું રાજ્ય ચલાવીશ. માતાએ કીધું, બેટા, હિન્દુસ્તાનનું રાજ્ય કેવળ લશ્કર અને સંપત્તિથી નહીં ચાલે, તો ખુદાની દુઆ, મહાપુરુષો, ફકીરોના આશીર્વાદ, દીન દુખી ગરીબો પર રહેમ કરજે, તો તારું રાજ્ય સલામત રહેશે અને વિસ્તરશે. અને મહાન અકબર બન્યા. એનું કારણ, બીજા આગળના તમામ રાજાઓ જુલ્મી હતા, ધર્માંધ હતા, પરંતુ અકબર ઉદારતાવાદી હતા, એટલે એ મહાન અકબર કહેવાય છે. એના જીવન ઘડતરમાં પણ માતાનો ફાળો છે. આ 3 મહાપુરુષોને યાદ કર્યા, ગાંધીજી, અબ્રાહમ લિંકન અને મહાન અકબર. ત્રણેયના જીવનમાં માતાનો ફાળો વિશેષ છે. ચોથા એવા જ શિવાજી મહારાજ. ધન કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મા હતા. પોઢજો રે મારા બાળ, પોઢી લેજો પેટ ભરીને આજ, કાલે કાળા યુદ્ધ મંડાશે, પછી સુવાટાણું ક્યાંય નહીં રહેશે. અને કાલે તારે હાથ રહેવાની, રાતી બંબોળ ભવાની, ધાવણી ઘૂઘરા પોપટ લાકડી ફેરવી લેજો આજ. આજ ભલે તમે રમકડે રમો, પણ કાલ લોહીથી ખરડાયેલી રાતી બંબોળ માં ભવાની તલવાર રહેશે અને હિન્દુ ધર્મનું રક્ષણ કરવું પડશે. અને શિવાજી મહારાજે
હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું છે અને પોતાના ગુરુ રામદાસના સંસ્કાર ભગવો ધ્વજ ફરકાવી દીધો છે. એણે પણ કીધું છે મારા જીવન ઘડતરમાં મારી માતા અને પિતાનો ફાળો છે, એટલે હું મહાન બન્યો છું. જો આ સંસ્કારો સંતાનોને આપ્યા તો કેટલા મહાન બન્યા છે અને યાદ કરે છે છેલ્લી ઉંમરે પણ કે અમારા ઘડતરમાં માતા પિતાનો શું ફાળો છે. શ્રવણ બિલખા અહીંયા છે. ભાગું તો મારી ભોમ કાલાજે ભોરિંગ ઝીલે ન ભાર. ભાગું તો મારી ભોમ કાલાજે ભોરિંગ ઝીલે ન ભાર. મેરું મન બાજાન મુખે ચેલૈયો સતના ચૂકે. મેરું મન માજાના મુખે. બિલખાની અંદર આજે પણ આપણે જઈએ ત્યારે ચેલિયાના પડઘાઓ સંભળાય છે. કારણ માતા પિતા એમ કહે છે કે સાધુને અમારે દીકરો ખાંડીને ખવડાવી દેવો. શિક્ષકોએ એમ કીધું કે ભાગી જા બેટા, તારું માથું ખાંડીને ખવડાવવાના છે. સાધુને અઘોરી કોક બાવો આવ્યો છે માટે ભાગી જા, તારા મા બાપ એનું વ્રત રાખવા તારું બલિદાન આપશે. તો કે મા બાપનું તો આ પિંડ છે અને મા બાપ માટે ઉપયોગ ન આવે તો શું કામનું? હું જઈશ, હું ભાગીશ નહીં. ભાગું તો મારી ભૂમિકા લાજે. આ ભૂમિ લાજે અને ભોરિંગ ન ઝીલે ભાર. શેષનાગ ધરતીનો ભાર ન ઝીલી શકે. અને આવ્યા છે સંસ્કાર આપ્યા હતા તો દીકરો મા બાપ માટે ખંડાઈ જાય છે. આવા દીકરા થયા છે. માથું ઉતારી લ્યો, મા બાપ તમે તો અમારા દેવ છો. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આવા સંતાનો થયા છે. પુંડરીક માની સેવામાં હોય છે. ભગવાન આવીને ઉભા રહી જાય છે પણ સેવામાં વિક્ષેપ ન પડે એટલે ભગવાનને ઈંટનો ઘા કરીને કે પ્રભુ આની ઉપર ઉભા રહ્યો. આ આસન સંસ્કૃતમાં મરાઠી ભાષામાં ઈંટને વીટ કે એની ઉપર ઉભા રહ્યા. વિઠ્ઠલા આજે પણ પંઢરપુર ચા વિઠ્ઠલા વિઠ્ઠલનાથજી મહારાજ ઉભા છે. ભગવાન પર રાજી થઈ ગયા એની મા બાપની સેવાથી ભક્તિથી. તો કેવા સંસ્કાર હતા. એટલે આજે પણ મહારાષ્ટ્રમાં ગવાય છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માય બાપા વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ બોલો. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માય બાપા વિઠ્ઠલા. આ મહારાષ્ટ્રમાં બહુ ધૂન ગવાય છે. માય બાપા એટલે મારા મા બાપ. મરાઠી બધાય બોલો. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માય બાપા વિઠ્ઠલા. પંઢરપુર ચા વિઠ્ઠલા માય બાપા વિઠ્ઠલા. પંઢરપુર ચા વિઠ્ઠલા માય બાપા વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માય બાપા વિઠ્ઠલા. આજે પણ એને બધા યાદ કરે છે. પુંડરીક પાંડવો કેવા સંસ્કાર કે વિકટ પરિસ્થિતિની અંદર પણ માતાની સેવા કરી. વન વન ભટકા પણ સંસ્કાર અને ભક્તિ નથી છોડી. પાંડવ જ્યારે વન પરવરિયા દુઃખને દીધા માનજો ને. દેવાનંદ સ્વામી લખે પાંડવો જ્યારે વનમાં ફર્યા, દુઃખ આવ્યા પણ ધીરજ ન છોડી. કારણ કે એવા નાનપણથી મજબૂત સંસ્કારો આપ્યા હતા કે વિકટ પરિસ્થિતિમાં પણ સંતાનો કોઈ દી પાછું પગલું ન ભરે.
આ સંસ્કારની કિંમત છે, ઘડતરની કિંમત છે. ગોકર્ણ ભાગવતના મહાત્મ્યના અધ્યાયોની અંદર પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્યની અંદર ગોકર્ણની અને ધુંધુકારીની કથા છે. ગોકર્ણ એવા સંસ્કારી પિતાના તમામ સંસ્કારો પચાવ્યા અને પોતાના પિતાને પણ ઉપદેશ આપી સંસારની આસક્તિ છોડાવી વૈરાગ્યના પંથે એમના પિતાને પણ માર્ગદર્શન આપ્યું છે. ગોકર્ણ એવા મહાન બન્યા છે, જેની મહાત્મ્યની અંદર ખૂબ સુંદર કથા છે. ભગવાન રામ અને લક્ષ્મણ, માતા પિતા અને વિશ્વામિત્ર વશિષ્ઠ ઋષિના સંસ્કારો ગુરુકુળના વન વન ભટકા રાજપાટને પણ ઠોકર મારી આસક્તિ છોડી વન વન ભટકી અને ગુરુના અને માતા પિતાના સંસ્કાર અને ઘડતર એને બતાવ્યા. ધ્રુવજી, પ્રહલાદજી, અંબરીશ નાનપણની અંદર ભક્તિના સંસ્કારો રાખી, નારદજી પણ ભક્તિના સંસ્કારો નાનપણમાંથી લઈ અને ભક્તિ માર્ગના આચાર્ય બની અને પ્રેરણા આપે છે. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં નાભાગની કથા છે. 4 ભાઈઓએ સંપત્તિના ભાગ પાડ્યા, પછી બાપા વૈધા પિતા. કોઈએ કીધું અમે પિતાને ન રાખીએ. નાનો ભાઈ બહાર ગયો તો યાત્રામાં એના ભાગમાં કાંઈ રાખ્યું નહીં. યાત્રામાંથી આવ્યો એટલે એણે કીધું મોટા ભાઈઓએ કે ભાગ પડી ગયા છે. તો કે મારા માટે? તો કે તમારા માટે બાપા રાખ્યા છે. અને એ નાભાગે પોતાના પિતાને રાખ્યા અને સેવા કરી. નાભાગ કોઈ ભાગ ન મળ્યો, છતાં ભાગવતની અંદર એના ગુણ છે કે એ મા બાપની સેવા કરી હતી. એટલે કદાચ સંપત્તિ ન મળે તો પણ દીકરા એવા સંસ્કારી હોય ને, એનું ઘડતર કરવું હોય તો મા બાપની સેવા કરે. ભીષ્મ દાદા અને પુરુ રાજા, જેને પોતાના પિતા માટે આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાડ્યું. ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી છે. દેવવ્રતમાંથી ભીષ્મ નામ પડ્યું, દેવોએ પણ વધાવ્યા. તો એના પિતા માટે જ ને. પુરુએ પોતાના પિતાની વૃદ્ધાવસ્થા પોતે લઈ લીધી અને યુવા અવસ્થા યયાતિ રાજાને આપી. ધન્ય છે એ સંતાનને કે નાની ઉંમરમાં પોતાના પિતાની વૃદ્ધાવસ્થા ગ્રહણ કરીને જીવે અને પોતાના પિતાને યુવાવસ્થા આપે. આ કેટલા માતૃભક્ત અને પિતૃભક્ત સંતાનો છે. તો આવા આપણે શાસ્ત્રોના 15 જેટલા મહાપુરુષોને યાદ કર્યા કે જેને માતા પિતાએ સંસ્કાર આપ્યા, ગુરુએ સંસ્કાર આપ્યા અને દીપ આવ્યા. હવે જેને સંસ્કાર આપ્યા નથી અને સ્વચ્છંદી બન્યા, કુસંસ્કારી બન્યા, પોતે પણ દુઃખી થયા અને અન્યને દુઃખી કર્યા, એવા પણ આપણે જોઈ લઈએ થોડાક નમૂના. દુર્યોધન સમગ્ર કૌરવ કુળનો નાશ કર્યો. મહાભારતનું મૂળ હોય તો દુર્યોધન, શકુની બકુની તો સાઈડના માણસો છે. એની મહત્વાકાંક્ષાઓ, એની ઈર્ષા. નહીં તો ભગવાને છેલ્લી ઘડીએ કીધું ભાઈ સોયની અણી અમારે જરાક 5 ગામડા આપી દે, 5 ભાઈઓ રાજ કરશે. છેલ્લી શાંતિ દૂત બનીને ભગવાન ગયા ત્યારે એને શું કીધું, 1 સોયની અણી જમીનમાં કૂચાડો ને એટલી જમીન નહીં આપું. કાંડામાં તાકાત હોય તો યુદ્ધ કરીને લઈ લ્યો. તો કે આમાં કોઈ જીવશે નહીં, તો કે મરી જવા તૈયાર છે, આપશું નહીં. આ દુર્યોધન. સંસ્કાર ન આપ્યા માતા પિતાએ. અને ધૃતરાષ્ટ્ર મહારાજ પણ પોતાની મહત્વાકાંક્ષામાં એક તો અંધ હતા, આંખોથી તો અંધ હતા, અંતરની આંખથી પણ અંધ હતા. અને ગાંધારી માં પતિવ્રતા હોવાને હિસાબે પોતે પણ પાટા બાંધ્યા. હકીકતમાં એને ધૃતરાષ્ટ્રના હાથની લાકડી બની એની સેવા કરવાની જરૂર હતી અને ઉઘાડી આંખ રાખી 100 દીકરાને સંસ્કાર આપી અને ધ્યાન રાખવાની જરૂર હતી. એને બદલે એક અંધ હતા, બીજાએ પાટા બાંધ્યા, 2 અંધ બન્યા
અને બેને દોરવા માટે બીજા 4ની જરૂર પડી. અને જેના મા બાપ આંખે પાટા બાંધશે એના દીકરા કૌરવો જ થશે. આ મહાભારતનો દાખલો છે. આ ખાડા કાન કરી નહીં શકાય, પછી કૌરવો થાય તો એની કોઈ ફરિયાદ નહીં કરી શકાય. બીજો પુત્ર ધુંધુકારી, એ પણ એવો જ સ્વચ્છંદી, જુગારી, દારૂ પીનારો, માંસ ખાનાર. એ ભાગવતના મહાત્મ્યની અંદર ગોકર્ણનો જ ભાઈ છે. અને અંતે દુર્ગતિ થઈ, મૃત્યુ થયું અને મરીને પ્રેત ભૂત થયો છે. અને ગોકર્ણે એને મુક્તિ અપાવી છે. ધુંધુકારીનું આખ્યાન છે. આ કુસંસ્કાર. માતા પિતાએ લાડ બહુ લડાવ્યા, પણ અતિ લાડ લડાવવાથી પુત્ર સ્વચ્છંદી બની જાય. જેમ બહુ વરસાદ વરસે તો મોલ પીળો પડી જાય, એમાં કઈ આવે નહીં. આ વખતે વરસાદ થયો, બહુ ભગવાનની મેર થઈ, પણ મિલુવાળા અટાણે હવા ખાય છે કે નથી માંડવી આવી, તેલ ક્યાંથી કાઢવું, બહુ વરસાદ થઈ ગયો. એમ બહુ અતિ લાડ કોડ કરવામાં આવે તો એ બગડે છે. પછી વેન, તૈજો પુત્ર વેન રાજા અંગ. નિષ્કોણ સામે લખ્યું છે, અંગ રાજાએ પોતાનો પુત્ર વેન હતો, પોતાનો વારસદાર, એને છોડ્યો, ત્યાગ કરી દીધો. કેમ? ઉદ્ધત ઋષિ મુનિનું અપમાન કરનારો અને પોતાને જ ભગવાન તરીકે જાહેર કરી કે હું જ ભગવાન છું, મારી જ પૂજા અને મારું જ નામ ને મારું જ ધ્યાન થવું છે. અને ઋષિ મુનિનું અપમાન કરવા માંડે ત્યારે ઋષિ મુનિને શાપ આપે છે અને એનું મોત થાય છે. અને એના શરીરનું દહન કરવામાં આવે છે. એમાંથી પૃથુ ભગવાનનો જન્મ થાય છે, જે 24 અવતારમાં નામ છે. કારણ કે માતા પિતાએ પૂરા સંસ્કાર ના આપ્યા, એટલે આવું કુસંસ્કારી બની જાય છે. ચોથો કંસ. આ બધા પ્રસિદ્ધ મહાનુભાવો છે. પોતાના સગા બાપને જેલમાં પૂરી દી હાથકડી પહેરાવી અને પોતે રાજગાદી લઈ લે, અને પિતા જેલમાં હોય. આવો કોઈ પુત્ર નથી થયો. એ પણ સંસ્કારની જ ખામી છે. નહીં તો પિતાને જેલમાં, કદાચ ગાદી લે પણ જેલમાં પૂરે બાપને. ઉગ્રસેન મહારાજને જેલમાં પૂર્યા છે. એટલે આ પણ સંસ્કાર ન આપવાનું પરિણામ છે. પછી યાદવો, ભગવાનને રાજકાજ બહુ હોય છે, યાદવોને બહુ બેસાડી મીટિંગ ન કરી શકાય. બધા મદિરા પાન કરતા થઈ ગયા છે. ભાગવતમાં છે, 12મા સ્કંદમાં યાદવા સ્થળીની લીલા છે. બધી મદિરા પાન કરતા હતા બધા જ. છેલ્લે પણ ક્લેશ થયો, કુસુમ થયો, અને એમાંથી યાદવા સ્થળીથી નાશ થઈ ગયો. પરસ્પર આખા કુળનો નાશ ભગવાન સામે બેઠા બેઠા. જોકે એમના સંકલ્પથી જ થયું છે, પણ સંસ્કાર તો યાદવોને આપી જ નહોતા શકાણા. એટલે શાસ્ત્રમાં યાદવા મધ્ય ને નષ્ટા, મધ્યથી નાશ પામ્યા છે. શિશુપાલ એટલી બધી ગાળો બોલતો નોન સ્ટોપ ગાળો ઉપર PhD કરેલું. એને એક સાથે 100 ગાળો દઈ શકે, 100 થી ઉપર તો આગળ નીકળી જાય હતો. ત્યારે આકાશવાણીએ કીધું કે આ પુત્રને 4 હાથ ને 3 આંખો છે, જેના ખોળામાં બેસાડશો એના વધારાના હાથને આંખ ખરી જાય તો સમજો કે એને હાથે આનું મૃત્યુ છે. કૃષ્ણ ભગવાન ખોળામાં બેસાડે તો આની આંખોના હાથ ખરી ગયા. ફૈબા હગા, શિશુપાલના માં એટલે ભગવાનના હગા ફૈબા થાય. ફૈબા હાથ જોડીને કે બેટા કૃષ્ણ, તું મને વચન આપ કે આ તારા ભાઈને મારે છે નહીં. તો કે ફૈબા મારો ભાઈ છે, એને મારે થોડું મારવાનો હોય. તો કે ના, વચન આપ. તો કે વચન જ છે, પણ ક્યાં સુધી? તો કે તારા 100 અપરાધ કરે ને ત્યાં સુધી એને મારતો નહીં. ભલે ફૈબા, તથાસ્તુ. પણ એક ધારા 100 અપરાધ. આજ પછી કર્યા હોય ને કાલ પછી કરે તો આજના 25 કેન્સલ. પણ ફૈબાને ક્યાં ખબર હતી આવડો આ સ્પીડમાં 100 થી પણ આગળ વધી જાય એવો જ થવાનો છે. અને એવો જ થયો. રાજસભામાં આવા મહાન શસ્ત્રધારીઓ જેની આગળ કાળ કંપે ભીષ્મ અને દ્રોણ બેઠા હોય, યમરાજ પણ પાછા વયા જાય. અને એ સભામાં ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કરવું અને મન ફાવે એમ ગાળો બોલવી, એ તો કેટલી ઉદ્ધતા અને કુસંસ્કારનું પરિણામ છે.
સમગ્ર ભારત વંશના રાજાઓ ભેગા થયા હતા રાજસુ યજ્ઞમાં, અને ભગવાનને ન છૂટકે સુદર્શન ચક્ર યાદ કરવું પડ્યું છે અને શિશુપાલનું માથું કાપવું પડ્યું છે. એની મુક્તિ કરી છે ભગવાને. કહેવાનો મતલબ કે આ કુસંસ્કારનું પરિણામ. અને પ્રસિદ્ધ કુસંસ્કારી રાવણ અને કુંભકર્ણ, બધા ઋષિના પુત્ર. બ્રહ્માના પુત્ર પુલસ્ય ઋષિ, પુલસ્યના વિશ્રવા ઋષિ, અને વિશ્રવના રાવણ, કુંભકર્ણ અને વિભીષણ. ત્રીજી ચોથી જ પેઢી છે. અને બ્રાહ્મણ હતા, વિદ્વાન હતા. 4 વેદને સ્વર આપ્યા છે રાવણે. ડિગ્રી બહુ મોટી. પણ સાક્ષરા વિપરીતા રાક્ષસા ચૈવ. સાક્ષર હતા એનું ઊંધું કરો, સાક્ષરા. હવે આ બાજુથી બોલો, રાક્ષસા. રાક્ષસ કહેવાના અને વિભીષણ ભક્ત કહેવાના. કારણ સંસ્કાર ન આપી શકણા. નાનપણથી ભયંકર તોફાની ઉદ્ધત કુવાડો લઈને જ ફરતો રાવણ. નાનો હતો નથી ઘણા બેટના ધોકા લઈને ફરતા. કુવાડો લઈને જ ફરે. આવ્યો નથી, દીધો નથી. પછી તો મોટો થાય પછી ઝાયલો રે. એમાં તપ કર્યા, વરદાન મેળવા. કહેવાનું કે સંસ્કાર વિહોણું જીવન. કુંભકર્ણ હૂતો જ રે. નગારા વાગો, ઢોલકા વગાડો, માથે પાણી રેડો, ઉઠે એ બીજા. હજી પણ ઘણા એના વારસદારો જીવે છે, ખૂબ સુવે. આપણે થાકીને સૂઈએ પણ એ ઉઠીને એમ બોલે કે આજ હુઈને થાય કા, સુઈને થાય કા, એવા ઘણા હોય. તો આ આપણે કુસંસ્કારી સંતાનો અને માતા પિતાએ ધ્યાન ન આપ્યું, દુઃખી થયા અને આખા પરિવારને દુઃખી કર્યા. એની વાત જોઈ. દુર્યોધન, ધુંધુકારી, વેન, કંસ, યાદવો, શિશુપાલ, રાવણ, કુંભકર્ણ, આ બધા. તો સંસ્કાર આપવામાં આવે તો જ સુખી થઈ શકી. અને સંસ્કારમાં ખામી રહે તો એ માતા પિતાની જવાબદારી છે. મહારાષ્ટ્રમાં એક વામન તિલક કરીને મહાન પુરુષ થયા. ત્યારે એની એક નાની દીકરી હતી. એને રેકડીમાંથી આદુની ચોરી કરી લીધી. રેકડી વાળા આવતા હોય ને શાક બકાલો, આદુ ઉપાડીને વહી ગઈ. ત્યારે રેકડી વાળો ફરિયાદ કરાયો કે તમે આટલા મહાન અને તમારી દીકરી એક આદુની ચોરી કરે, આદુની શું કિંમત છે? ત્યારે એણે એક સોટી લઈ અને પોતાના વાસામાં 3 સોટી મારી વામન તિલકે. અરે આ તમે શું કરો? તો કે આ મારા સંસ્કારની ખામી દેખાય છે. મિત્ર, મારી દીકરી એક આદુની એક કળીમાં, આદુની કટકીમાં એનો હાથ મન લલચાય, આ મારી ખામી છે. હવે મારે ધ્યાન રાખવું પડશે. તે મને યાદી આપીશ. આ મા બાપની ખામી છે. પણ એવા તો કોણ જાગૃત હોય? બાકી તો તમે ફરિયાદ કરવા જાઓ ને દીકરાની, તો સામે આખું ઘરમાંથી વેરણા હાણસીને ધોકા લઈને નીકળે. એક છોકરો એવા પાણા ઉલાડે, છૂટા ઘા કરે. એમાં એક ભાઈ સામે ચાલ્યા આવે, પણ આમ જરાક રહી ગયો, હટાઈ જતા આમ બાજુમાં થઈ ગયું પાણો. આવ્યો ઘેરે એના પિતાને ફરિયાદ કરવા કે શું દીકરાઓને સંસ્કાર આપો છો કે નહીં? આમ જુઓ તો ખરા, આમ મને આટી જાત જરાક રહી ગયો. તો એનો બાપ બહાર નીકળો. હું કીધું? તો કે જરાક રહી ગયો જુઓ. તો કે તમને લાગ્યો પાણો? તો કે લાગ્યો નથી. તો કે બસ તો એ મારો દીકરો ન હોય, મારો તો આટી જ દે, હાલો વે જવાય. મારો તો નિશાનબાજ છે, ટકો રંગાય જ જાય, આપણો હોય જ નહીં, જવા દો અહીંથી. કોઈ દી ચૂક્યો નથી. તમે મારા દીકરાને ફરિયાદ કરો? આનું તો ગૌરવ જ પાછું. લોકોને સંસ્કાર આપો. કુવામાં જ નથી તો અવેડામાં કેમ આવે? નથી આપણે વાર્તા, એક છોકરો કેરી ચોરવા ગયો આંબા ઉપર, ઓલા માલિકે પકડ્યો, પેલા આવડી નાની ઉંમરમાં કેરી ચોરે છે, હાલ તારા બાપ પાસે. તો કે મારા બાપ પાસે લઈ જાવ ને તો આમ લઈ જાઓ. કેમ કે 3જા આંબા ઉપર એ ચડ્યા છે, અમે 2 એક થેલી લઈને નીકળ્યા છે હારે. દરરોજ આવી છે. હવે આમાં કોને સંસ્કાર આવો? એક છોકરો ગીલી દંડે રમતો હતો, જવા દીધી રમાટી કરતી.
ત્યાં એક બાપા આવેલા આવે એના માથામાં ધડ દઈને દીધી. બાપા ગેબો લઈને વાહે થયા, પણ આ 25 વર્ષનો ઢગો થવા દે બાપાને ભેગા. બાપા કે તારા પપ્પાને ફરિયાદ કરું તો કે જાઓ ગમે એને કહી આવો, આપણે કાંઈ ચિંતા નથી. તેને પપ્પાને ફરિયાદ કરવા કે તેને પપ્પા રસ્તે ઓલું પૈડું ફેરવતા ફેરવતા નીકળે. આગળ જો લાગે ભાગે લોહીની ધાર, પૈડું લઈને એના પપ્પા નીકળ્યા. એને થયો આ એના પપ્પાને હું ફરિયાદ કરવી. ઘેરે જાય એને મમ્મીને કહી આવી. ઘેરે જઈને કમાડ ખખડાયું, એને મમ્મીને કે ફરિયાદ કરવા. કમાડ ખોલ્યું ત્યાં એને મમ્મી બેઠા બેઠા ઓલા 5 કે રમતા હતા, ડબ્બો અને ઢાસ કરતા હતા બેઠા. એ કે આગળ જો ભૈયા તો કોને ફરિયાદ કરો, આખા ઘાણવા દાજી ગયા હોય. એકાદ બે ભજીયા દાજે તો સમજી શકે, પણ ઘાણવા દાજી ગયા આખા. તો આ સંસ્કારની ખામી છે. એક છોકરો સ્કૂલમાંથી કોઈક છોકરાની પેન્સિલ લેવો અને એના પપ્પા પાસે ફરિયાદ કરવા. એના પપ્પા કે તમારો છોકરો પેન્સિલ લઈ જાય મારા દીકરાની, બે ત્રણ દે આવું થાય. ત્યાં એના પપ્પા એને એક તમાચો મારીને કે હું કામ પેન્સિલ, હું સ્કૂલમાંથી આખા બોક્સ લાવી દઉં છું, તું કામ છોકરાને પેન્સિલ લે. એનો બાપ આખા પેકેટ ઉપાડી આવે. એટલે કુવામાં ન હોય તો અવાડામાં ન આવે. તો સંસ્કાર આપવા એ જરૂરી છે. હવે સંસ્કાર કેવી રીતે આપવા, ટૂંકમાં મનુસ્મૃતિમાં એક શ્લોક છે, 5 વર્ષાણી તાડયેત 10 વર્ષાણી લાલયેત પ્રાપ્તે તું 16 વર્ષે પુત્રમ મિત્ર વદાચરે. આ એક જ શ્લોકમાં મનુ મહારાજાએ મનુસ્મૃતિમાં કેવી રીતે ગૃહસ્થોએ પોતાના સંતાનોનું ઘડતર કરવું બતાવ્યું છે કે 1 થી 5 વર્ષ સુધી તમે લાલયેત લાલન કરો, ખૂબ લાડ લડાવો, કારણ કે અધિકારી છે બાળક. પણ પછીના 10 વર્ષ 10 વર્ષાને તું તાડીયેત, એટલે કે 5 થી 15 વર્ષ પછી એનું ક્યારેક તાડન કરવું પડે તો કરો, એને શિક્ષા પણ કરો, એને ઠપકો આપો, એને ખીજાવો. 10 વર્ષાની લાલયેત પ્રાપ્તે તું 16 વર્ષે, અને 16 વર્ષનો થાય તો પુત્રમ મિત્ર વદાચરે, પુત્રની સાથે મિત્ર ભાવે વર્તો. અને એ શ્લોકનો બીજો ઊંડો અર્થ એવો છે કે તમે હૃદયપૂર્વક 5 વર્ષ સુધી જો એનું લાલન કર્યું હોય અને પછીના 10 વર્ષ પાલન કર્યું હોય તો 16મે વર્ષે તમારો મિત્ર થઈને ઉભો રહે અને બાપનો જમણો હાથ થઈ અને બધું તમારી ચિંતાઓ ઉપાડી લે. પણ આ 2 સ્ટેપમાં જો ખામી રહી જાય તો 16 વર્ષે તમે આશા ન રાખી શકો કે આ મિત્ર થઈને ઉભો રહે. એટલે લાલન પાલન અને મિત્રાચાર, प्रेमથી ઉછેર કરવો જોઈએ. आदमी को दमन और दिमाग से नहीं लेकिन दिल से जीता जाता है. दमन और दिमाग से नहीं. दमन એટલે બહુ તમે ક્રૂરતા ભરી નીતિ અપનાવો તો એ પુત્ર વિદ્રોહી બની જાય, છુપો વિરોધી બની જાય, અને મોટા થતા એ વિરોધ કોઈ ન કોઈ રીતે પ્રગટ થાય. પ્રેમથી કામ લેવું પડે તો એ પુત્ર તમારું બધી જ ચિંતાઓ દૂર કરનારો બને છે. આની ઉપર પ્રયોગો પણ થઈ ગયા છે. પોંડિચેરીની અંદર આજથી 40 વર્ષ પહેલા એક પ્રયોગ થયો કે ખેતરની અંદર મોટા મોટા 2 ક્યારાઓ આ વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો છે. એક ક્યારામાં સુંદર મજાના, 2 ક્યારામાં સુંદર મજાના ફૂલના છોડ વાવ્યા, પણ બેયની માવજતમાં ફેર રાખ્યો ઉછેરમાં. એક ક્યારાની અંદર મશીન દ્વારા પાણી પવાય, મશીન દ્વારા ખાતર છટાય, મશીન દ્વારા જ નિંદામણ થાય, કોઈ વ્યક્તિ એ ક્યારા સામે જોવાનું નહીં. બીજા ક્યારામાં માળી રાખ્યા, પ્રેમથી પાણી પાય, પ્રેમથી ઉછેર કરે, અને પ્રેમથી દીકરાને ઉછેર કરતા હોય ને એમ છોડવાઓને ઉછેર. વનસ્પતિમાં પણ જીવ છે અને સંવેદનશીલતા છે. આજનું સાયન્સે પણ સિદ્ધ કર્યું છે. અને પરિણામ શું મળ્યું? પેલું જે પ્રેમથી છોડને હૃદયના ભાવપૂર્વક ઉછેડા એમાં ફળ મોટા, સુગંધી, રંગીન, ફૂલ પણ અને છોડ પણ સુંદર મજાના ફૂલા ફાયલા. અને પેલાની અંદર એકદમ રોગિષ્ટ, ગુંગળાઈ ગયેલા, છોડ પણ નાના, અને જોઈએ એવી ફસલ ન આવી. વનસ્પતિ ઉપર પણ પ્રેમની લાગણીની કેટલી અસર પડે છે, તો સંતાનો, આપણા પરિવારજનો, એની ઉપર પ્રેમની લાગણીની કેટલી અસર પડે. બીજો પ્રયોગ રશિયામાં કરવામાં આવ્યો. વાંદરીના નાના બચ્ચાઓ ઉપર, વાનરના બચ્ચા હોય
નાના હાવ જન્મેલા, એમાં અમુક વાંદરીના બચ્ચા હતા. એને ઓરિજિનલ એની માતા વાંદરી હતી, એની સાથે ઉછેર કરાયો. એની માથે હાથ ફેરવે, એને ધવડાવતી હોય, એને રમાડતી હોય, એની સાથે બચ્ચાઓ ખેલકૂદ કરતા હોય. અને બીજા બચ્ચાઓને એક કૃત્રિમ વાંદરી બનાવવામાં આવે. કૃત્રિમ એટલે યાંત્રિક, રોબોટ જેવી. આ બે એવું બધું હાથ ફેરવે, બચ્ચાઓને દૂધ પાય, ફળ ફૂલ ખવડાવે, આ સાથે થોડાકમાં હરે ફરે રોબોટની જેમ. પણ એ બચ્ચાઓ થોડા સમયમાં પાગલ જેવા થઈ ગયા. કારણ કે આત્મામાંથી જે લાગણી, દયાનો જે પ્રવાહ હોય છે, એક ભગવાનની સૃષ્ટિનો ક્રમ છે, હેત ભાવ, એ મળ્યો નહીં. એટલે આદમી કો દમન और दिमाग से नहीं लेकिन दिल से जीता जाता है. સંતાન ઘડતરમાં પણ આ જ વાત છે. તો એ સંતાનનું ઘડતર કરવું કેમ? તો આ એક શ્લોક પ્રમાણે તો અત્યારે ગૃહસ્થને એટલા કામ કાજ ધંધા બિઝનેસ ટાઈમ આપી શકતા નથી, તો શું કરવું? અને આ ઉંમર 5 વર્ષથી 15 કે 20 વર્ષ સુધીનો પીરિયડ એવો છે કે એમાં સંતાન એક લાગણીનો ઉભરો હોય છે, એક આવેગ હોય છે, ગમે તે જગ્યાએ ઢળી જવાની સંભાવનાઓ છે. એ સ્વચ્છંદી બની શકે છે, જુગારી બની શકે છે. આ ઉંમરમાં એ ગમે તેવું બની શકે છે, કારણ કે સોબત તેવી અસર થાય છે. આ પીરિયડ જળવાઈ ગયો તો એ માણસ જિંદગી જીતી ગયો. તો એને તમે કેવી જગ્યાએ મૂકશો કે એ જળવાઈ જાય? ફ્રૂટ ન બગડે એના માટે ફ્રીજ છે, પૈસા સાચવાય એના માટે બેંક છે, પણ સંતાનો સાચવવા એ ખ્રિસ્તી ધર્મમાં થયું છે. પાદરીઓએ સ્કૂલો કરીને બધું સાચવું છે. અને પ્રાચીન આપણી ઋષિ સંસ્કૃતિમાં હતું, આશ્રમમાં ગુરુકુલો પ્રથા. અને આપણા માટે મોટી આનંદની વાત, મહદભાગ્યની, કે આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ બધો વિચાર કરી અને આજથી 58 વર્ષ પહેલા આ પ્રાચીન પરંપરાનો પુનઃ પ્રારંભ કર્યો અને રાજકોટમાં ગુરુકુલની શરૂઆત કરી. કારણ કે સંતાન ઘડતર એ પાયાની બાબત છે. જો સંતાન ઘડાયેલું હશે તો દેશ સુખી, જો સંતાન સંસ્કારી હશે તો માતા પિતા સુખી, જો સંતાન સંસ્કારી અને વિવેકી હશે તો તમામ ક્ષેત્રો, તમામ નાગરિકોને બધી રીતે ફાયદો મળશે. એટલા માટે આજનો વિષય હતો સુખના કેન્દ્ર અને સંતાન ઘડતર. એમાં આપણે 4 સુખના કેન્દ્ર જોયા: શરીર, સંપત્તિ, સંબંધી અને સંતાન. એ સંતાનનું સુખ પૂરું લેવું હોય તો એનું ઘડતર કરવું પડે, એની વાત આજે કરી છે. અહીંયા આ વિષયને પૂરો કરીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરિ કૃષ્ણ મહારાજ.